નમસ્કાર મિત્રો, આજે આપણે પીએસઆઈનું ફાઇનલ મેરિટ કેટલું રહી શકે એના વિશે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. તો આ છે મારું સ્કોર કાર્ડ અને એમાં હું તમને બતાવું કે જુઓ, મારે પેપર એકની અંદર પાર્ટ એ અને પાર્ટ બી હતા, બરાબર છે. તો પાર્ટ એમાં મારે 72 માર્ક્સ છે અને પાર્ટ બીમાં 83 માર્ક્સ છે. એટલે મેં ટોટલ કર્યું ને તો 155 માર્ક્સ મારા થતા હતા, બરાબર. હવે બીજી વસ્તુ કે કેટલા માર્ક્સ હોય તો સારા કહેવાય, બરાબર. પેપર એકમાં કેટલા તમારા માર્ક્સ હોય તો સારા કહેવાય. તો સિમ્પલ કે 170 પ્લસ માર્ક્સ તમારા થતા હોય ને તો પેપર એકની અંદર તમારા સારા માર્ક્સ છે એવું કહી શકાય. કારણ કે મારે જુઓ, મેથ્સ એટલું બધું સારું નથી તો બી મેં 72 માર્ક્સ લાવ્યો છે, બરાબર. એટલે જેને સારું હોય એ તો સિમ્પલ વસ્તુ છે કે 85-90 માર્ક્સ લઈને આવ્યા હશે, બરાબર. 85 અથવા 90 માર્ક્સ એટલે સિમ્પલ વસ્તુ છે કે આ છે ને પેપર એકની અંદર તમારે 170 માર્ક્સ થતા હોય ને તો તમારા સૌથી સારામાં સારા માર્ક્સ કહેવાય, બરાબર છે. અમુક વિદ્યાર્થીઓને 180, 85 એવા બી મેં આંકડા સાંભળ્યા છે, બરાબર. એટલે જનરલી હું તમને કહું છું કે 170 પ્લસ માર્ક્સ થતા હોય ને તો તમારા પેપર એકની અંદર સારા માર્ક્સ કહેવાય, બરાબર. હવે બીજી વસ્તુ કે ફાઇનલ મેરિટ કેટલું રહી શકે, બરાબર, પીએસઆઈનું. તો આપણે થોડુંક એનાલિસિસ કરીએ. જુઓ, હવે પેપર એકની અંદર 170 માર્ક્સ છે કોઈ વિદ્યાર્થીને, બરાબર છે. 170 આપણે હવે પેપર બેની અંદર છે ને તપાસશે કઈ રીતના પેપર ચેકર એના ઉપર છે. તો માનીને ચાલો કે સૌથી હાર્ડમાં હાર્ડ તપાસે, બરાબર, પેપર બે. તો સિમ્પલ વસ્તુ છે કે 40-45 માર્ક્સ આપશે અને સૌથી મતલબમાં લો લેવલનું તપાસે, બરાબર. તો એમાં શક્યતા છે કે 70 માર્ક્સ આપી દે અથવા તો 65 માર્ક્સ આપી દે, બરાબર. અથવા તો 75 બી આપે, નો ડાઉટ, કારણ કે ટેટ ટાટમાં તમે જોયું જશે, બરાબર. તો સિમ્પલ આપણે ગણતરી કરીએ કે સૌથી હાર્ડમાં હાર્ડ પેપર બે તપાસે તો તમારે અહીંયા માર્ક્સ કેટલા થાય, તો 170 ના હોય 40 તો 210 અથવા તો 215, બરાબર. એટલે તમને લાગે છે કે પેપર બે મારું સારું ગયું છે અને ગમે એટલું હાર્ડ તપાસશે તો મારા 40-45 અથવા 50 માર્ક્સ તો આવશે જ એવું તમને લાગે છે. અને જે વિદ્યાર્થીને એવું લાગે છે ને પેપર એકની અંદર 170 પ્લસ માર્ક્સ થાય છે તો એ વિદ્યાર્થીને 99.99% ચાન્સ છે કે તમને પીએસઆઈની નોકરી મળશે જ. કારણ કે જો અહીંયા તમારે 170 પ્લસ માર્ક્સ છે અને તમને એવું લાગે છે કે પેપર હાર્ડ તપાસશે તો બી મારા 40-45-50 માર્ક્સ આવશે અને ઓવરઓલ તમારા 210થી 220 માર્ક્સ થાય ને તો તમને જોબ મળવાના ચાન્સ પૂરેપૂરા છે, બરાબર. હવે બીજી વસ્તુ કે આપણે બીજો પક્ષ મતલબ બીજી બાજુ સમજીએ તો તમારા 170 પ્લસ માર્ક્સ છે, બરાબર. અને 150 ને 55 વાળાને બી હું વાત કરું જ છું, બરાબર. એ લોકોનું કેવી રીતના થશે પણ પહેલાં આપણે 170 વાળાનું સમજી લઈએ. તો 170 પ્લસ માર્ક્સ છે અને પેપર બે તમારું મતલબમાં એકદમ લો લેવલનું તપાસે, બરાબર. એટલે કે 60-65 માર્ક્સ અથવા 70 માર્ક્સ આપી દે, બરાબર છે. તો આ રીતના ગણતરી કરીએ ને તો 7×14 એટલે કે 240 માર્ક્સ અથવા તો 230 માર્ક્સ થાય, બરાબર, ટોટલ બંને પેપરના. તો તમને એવું લાગે છે કે મારે પેપર બેની અંદર મેં સારું લખ્યું છે અને મારે 70 કે 60 એટલા માર્ક્સ તો આવશે જ, બરાબર. તો અહીંયા 170 અને આવાય પેલા 60-70 તો તમારા 240 ને 230 માર્ક્સ જેવા થાય ને તો તમને જોબ મળવાના ચાન્સ છે, બરાબર. હવે આ તો થઈ 170 પ્લસ વાળાની, બરાબર. હવે આપણે જે વિદ્યાર્થીઓને 150, 55, 60 એટલા માર્ક્સ છે, બરાબર છે. 150, 155, બરાબર. તો આ વિદ્યાર્થીઓનું શું? તો આમને હું એટલું જ કહું કે તમારા માર્ક્સ આટલા છે ને એ બહુ મતલબ આ ઓછા તો ના કહેવાય પણ કેવું કે તમે એવરેજ છો, બરાબર, ના તો ઓછા કે ના તો વધારે. હવે તમારે કેવું થશે કે જો પેપર પેપર બેની અંદર તમારે હાર્ડમાં હાર્ડ તપાસે, બરાબર. અને તમને લાગે કે મારા માર્ક્સ છે ને 60ની આજુબાજુ આવે એવા છે, બરાબર. હાર્ડમાં હાર્ડ તપાસે ત્યાંની વાત કરું છું. તો અહીંયા કેટલા 150 અને આવા 60, બરાબર. તો તમારા માર્ક્સ બી 210 જેવા થશે, 210 અથવા તો 215, જેને 155 થતા હશે. તો અહીંયા તમે છે ને 170 જે વિદ્યાર્થીને છે ને પાર્ટ એમાં એની મતલબમાં સાથે તમે ઊભા રહી જશો, બરાબર. એટલે જે વિદ્યાર્થી મિત્રને પેપર એકમાં 150-55 માર્ક્સ છે અને તમને લાગે છે કે પેપર બેમાં ગમે એટલું હાર્ડ તપાસે ને ગમે એટલું મતલબમાં ઓછા માર્ક્સ આપે તો બી મારે 60 માર્ક્સ અથવા તો 65 માર્ક્સ આવશે એવું તમને લાગે છે, તમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે,
તો તમને નોકરી મળવાના ચાન્સ છે, બરાબર છે. ફાઇનલ નહીં કહેતો કે મળી જ જશે, પણ ચાન્સ છે. કારણ કે 170 વાળા વિદ્યાર્થીઓ તમારી સાથે જ ઊભા છે, બરાબર. હવે બીજી વસ્તુ કે ફાઇનલી જોબ કને મળશે, તો મેં કીધું ને કે હાર્ડમાં હાર્ડ તપાસે તો 210 ને 215, બરાબર. અને આડેધડ માર્ક્સ આપી દે તો 230 અને 240, આટલે મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. તો હવે તમે પેપર એકમાં તમારા કેટલા માર્ક્સ છે અને પેપર બેમાં તમે કેવું પરફોર્મન્સ કર્યું છે, એના બેઝ પર તમે તમારી ગણતરી કરી લેજો, બરાબર, કે તમારા માર્ક્સ કેટલા થશે અને તમે પાસ થશો કે નહીં થાવ, બરાબર છે. એટલે આવી રીતના મેં થોડુંક એનાલિસિસ કર્યું છે, બરાબર. એટલે તમે બી તમારા પીએસઆઈના પેપર એકના માર્ક્સ મને જણાવજો, અને આપણે મતલબમાં એનો શું કહેવાય કે થોડુંક એનું એનાલિસિસ કરીશું કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓને કેટલા મતલબમાં 170 ઉપર માર્ક્સ થાય છે, એવી રીતના, બરાબર. અને બીજી વસ્તુ કે તમારે પીએસઆઈ અથવા તો પોલીસને રિલેટેડ કોઈ બી ડાઉટ હોય ને, તો આપણે આ કોમેન્ટ બોક્સમાં પૂછજો, બરાબર છે. એનો જવાબ હું તમને ચોક્કસ આપીશ, બરાબર. મારી પાસે એનો જવાબ હશે તો, બાકી તો આપણે બીજો કોઈ બી વિદ્યાર્થી એનો જવાબ આપી દેશે તમને, બરાબર છે. તો આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.